जी आपનું નામ ગામ મોબાઈલ નંબર? પ્રવીણભાઈ શિવભાઈ ગઢવી પુનાજ। અચ્છા જી પ્રવીણભાઈ, સોઇલ સેવરનો અનુભવ આપને કેવો રહ્યો? આપણે વાપરેલું છે? મેં તો એક જ વખત જઈ વખતે વાપર્યું હતું, જરા પાણીનો વધારે મારો પડ્યો ને એટલે ડાંગરમાં બધું જરા લૂસ પડી ગઈ। પછી આ સચિનભાઈ કે તમે તમારે હાલે જઈને વાપરો, બધા ખેડૂત વાપરતા હતા પણ હું નહોતો લઈ જતો। આ વખત વાપર્યું ને તો એનો તરત સરસ એવો અમલ થઈ ગયો। કેવો અમલ થયો? ડાંગરનો બીજી ડાંગરના જેવી આવી જઈએ એમ। હવે દર વખત આ જ વાપરવાની। જી આપનું નામ? મારું નામ જયમીકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ, ગામ? ગામ ખાડલી। કેટલા વર્ષથી ડાંગરની ખેતી કરો છો? ઘણા 35-40 વર્ષ। કેટલા વીઘા ડાંગર કરો છો? લગભગ 12 વીઘા। ઉનાળુ ચોમાસું બંને ડાંગર? ઉનાળુ ચોમાસું બંને। તો ડાંગરની અંદર તમે સોઇલ સેવર વાપરેલું કેટલા વીઘામાં વાપરેલું? મેં 12 વીઘામાં વાપર્યું। તો શું જોઈને સોઇલ સેવર તમે વાપરીને શું કર્યું? સોઇલ સેવરની મેં જે એક એડ જોઈ હતી, યુટ્યુબ પર એડ જોઈ હતી, મને લાગ્યું કે એનું રિઝલ્ટ કેવું છે, આપણે વાપરવું જોઈએ। તો પહેલાં ગયા ચોમાસામાં હું લાવ્યો હતો યોગેશભાઈ પાસેથી, એક પેટી લાવ્યો હતો અને જે મેં વાપર્યું અને એનું બહુ સારું રિઝલ્ટ આવ્યું। સારું એટલે કેવી રીતે? સારું એટલે એનું જે ફૂટફાટ થાય છે, ફૂટફાટ એની સારી થાય છે અને ઉત્પાદન એનું પણ સારું આવે છે। એ પછી આ ઉનાળામાં બી એમની પાસેથી હું 12 વીઘાનો લાવ્યો હતો અને વાપર્યું તો મારે બહુ સારું રિઝલ્ટ આવ્યું। મતલબ 2 સિઝનથી તમે વાપરો છો? હા, 2 સિઝનથી વાપરો। બરાબર છે। સોઇલ સેવરથી ઉતારામાં ફરક પડે છે? બહુ ફરક પડે। હા, જમીનમાં શું ફરક દેખાય? જમીનમાં તમારે ખારવાળી બી જમીન હોય તો બી એમાં ઉત્પાદન ટકી રહે છે। બરાબર। શું નામ? મનહરદાન ગોવિંદભાઈ ગઢવી। જી આપનો મોબાઈલ નંબર? 97 27 28 9503। અચ્છા, સોઇલ સેવરનો આપને અનુભવ કેવો રહ્યો? સોઇલ સેવર ચોમાસામાં વાપરવાનું મારા ભાઈએ કીધું હતું કે વાપરવું સારું, પણ હું વાપરતો નહોતો। ભાઈ ઉનાળામાં એ જે ખેતરમાં ચોમાસામાં ડાંગર નથી પાકી, એ ઉનાળામાં મેં 1 લીટર લાઈન નાખ્યું 4 વીઘામાં, વીઘે 250 ગ્રામ જ તે, પણ એમાં ઉનાળામાં ડાંગર પાકી। કેવો ઉતારો રહ્યો? ઉતારો હજુ ફૂટ ને બધું સારું જ, પણ ખાર સહેજ ઓછો થઈ ગયો, લગભગ 90% ખાર ઓછો થઈ ગયો। બરાબર છે। મતલબ ખાર માટે તમને સારામાં સારું સારી જમીન માટે, હા, જમીન ચોમાસામાં ડાંગર નથી થઈ, એમાં ઉનાળામાં થઈ। જયંતિભાઈ દયાભાઈ પરમાર, પુનાજ। મોબાઈલ નંબર? 90 99 44 17। જી જયંતિભાઈ, જણાવશો સોઇલ સેવર આપણે ઉપયોગ કરેલો છે, કઈ સિઝનમાં કયા પાકમાં ઉપયોગ કર્યો છે અને પરિણામ શું મળ્યું? ડાંગરની સિઝનમાં ચોમાસામાં મેં 3 થી 4 લીટર જેવો ઉપયોગ કર્યો હતો। 1 વીઘામાં 500 ગ્રામ જેવી સોઇલ સેવર વાપરી હતી, જે આપણા સચિનભાઈના માર્ગદર્શન હેઠળ। તો એના ગ્રીનરી ગ્રોથ પહેલો સારામાં સારો આવ્યો। જે ઝીંક સલ્ફર નાખીએ છીએ એના કરતાં સારું રિઝલ્ટ મળ્યું અને ઉત્પાદન પણ સારું રહે, એનાથી ઠેકે રિઝલ્ટ રહ્યું, ઠેકે અંત સુધી એવું રિઝલ્ટ મને સારું મળ્યું। મારું નામ લાલજી। લાલજીભાઈ, તમે કયું ગામ તમારું? માછિયા। તો ડાંગરમાં તમે સોઇલ સેવર વાપરેલું છે? હા। તો શું મતલબ તમને શું લાગ્યું સોઇલ સેવર વાપર્યું? કેટલા વીઘા ડાંગર કરો? 30 વીઘા ડાંગર રોપી હતી હું, ટોટલ તો 40 વીઘા જેવી હતી, પણ 30 વીઘામાં નો અનુભવ કર્યો હતો અમે। 30 વીઘામાં ડાંગર વજનવાળી સારી થઈ, બાકી ઉતારો સારો 80 મણનો 70-80 મણનો ઉતારો આવ્યો। ગયા વર્ષ કરતો ઉત્પાદન ગયા વર્ષે 30 વીઘામાં કેટલી પાકી હતી ડાંગર? 30 વીઘામાં 1700-1800 મણ જેવી ડાંગર હતી। ગયા વર્ષે આફર 2275 મણ ડાંગર હતી। સોઇલ સેવર વાપર્યા પછી વધી ગઈ। બીજો કઈ ફાયદો થયો? અને બીજો કોઈ બી ખેડૂત હાથમાં પકડે ને તો ભાવમાં સારી અને વજનમાં અને વ્હાઈટ દોણો રહે, જે અમારા ડાંગરના જે પેલી કાળા કીડા જેવું પડતું હતું ને, સોમ દેખાતી હતી, એની જગ્યાએ એકદમ સારી વ્હાઈટ દેખાઈ એમ। જી આપનું નામ? જયેશભાઈ અંબાલાલ પટેલ। કયું ગામ તમારું? ખાંડલી। મોબાઈલ નંબર? 99 25 25 2607। જયેશભાઈ, ઉનાળુ ડાંગર કેટલા વીઘા કરો છો? હું 20 વીઘા કરું છું। તો શું થયું આ વર્ષે? આ ઉનાળુ ડાંગરમાં કેવું રહ્યું? આ વર્ષે સારું રહ્યું છે, પણ આ 1.5 વીઘામાં નહોતું સારું, પણ પછી આ તમારું સિવલ લાઈન નાખ્યું 2 બોટલ તો બહુ ઘણું સારું થયું એમ। અચ્છા, શું થયું હતું 1.5 વીઘામાં? એટલે ચોટી જ નથી ડાંગર અને સુકાઈ ગયું હતું। પછી શું થયું? ફરી રોપ્યું નવેસરથી, પછી મને વાત કરી ચેતનભાઈ કે આ નાખી જુઓ, એટલે હું ત્રાસથી લઈ આવ્યો 2 બોટલ 500-500ની, અને રોપ્યા પછી 5-10 દિવસ પછી નાખ્યું તો મને બહુ જ ઘણો ફાયદો થયો। અચ્છા, શું ફાયદો શું દેખાય? પહેલાં તો ફાયદો એટલે બિલકુલ સુકાઈ નાખ્યું, એકદમ લીલારો રહ્યું અને ડાંગરની ફૂટફાટ સારી રહી અને એમાં ડાંગરે સારી થઈ। મારે 1.5 વીઘામાં 135 મણ થઈ। સંતુષ્ટ છો સોઇલ સેવરથી? હા, સંતોષ, મને તો બહુ જ ગમ્યું એમ।